મારું નામ જસવંતસિંહ સોલંકી છે. હું મોડાસાથી આવું છું. આ મારા સાસુ હતા, એમના તકલીફ હતી. 2-3 મહિનાથી એમના જમવાનું ખાવાનું ખવાતું નહોતું. કન્ડિશન એમની બહુ જ ખરાબ હતી અને 2 જણ પકડી ઊંચા કરીને ત્યારે ઊભા થઈ શકતા હતા. પણ એકવાર હું અહીંયા આવતો જતો હતો બારે ગામમાં માડીના ત્યાં ગાડી સાનિધ્યમાં. તો પછી મેં કીધું એકવાર ચલો મોડા આપણા સાનિધ્યમાં દર્શન કરવા માટે લઈને આવ્યો અને મેં માનતા રાખી હતી દર્શન કરાવવાની. અને માનતા રાખ્યા પછી તૈયારીમાં એમને રસ્તામાં જ એમને ખાવાનું ચાલુ કરી નાખ્યું. બીજા દિવસથી જ એમને સારું થઈ ગયું. આગળ કેટલા સમયથી નતા ખાતા એ? 3 મહિના થઈ ગયા. 3 મહિના થઈ ગયા. એ ખાતા નતા? બિલકુલ ખાતા નતા. બિલકુલ ખવાતું જ નતું. બરોબર. એટલે શાના કારણે નતું ખવાતું? એમને કઈક મોઢામાં ચાંદા ને બધું ગરમી ને બધું પડ્યું હતું. બરોબર. એટલે છેલ્લા 3 મહિનાથી ખાતા જ નતા. બાકી પથારી વસ હતા એમ? પથારીમાં જ હતા એમ. ચાલી પણ નતા શકતા, એટલી ખરાબ કન્ડિશન હતી. બહુ ખરાબ કન્ડિશન, ઊંચા કરીને લાવવા પડતા હતા. તમે બારે જતામાં આવતા હતા એટલે તમે તમારા સાસુ માટે માનતા રાખી હતી. એમને સારું થઈ જાય, કમ્પ્લીટ થઈ જાય તો એમના દર્શન કરાવવા હું લઈને આવે. માનતા રાખી તો માનતા રાખી એ પછી કેટલા સમયમાં? એક જ દિવસમાં સવારમાં સારું થઈ ગયું. તમે માનતા રાખીને એક જ દિવસમાં સવારે તો ખાતા થઈ ગયા, કમ્પ્લીટ ખાતા પણ થઈ ગયા અને હરતા ચાલતા ચાલતા પણ કામ કરતા બધું થઈ ગયા. બરોબર. આ બધું કયા માતાજીની કૃપા? ઉખાડ મેરડી માની કૃપા.